સપને મળે નહીં સત્સંગ આવી કુરબાન થઈ જાય મારા નાથની તો આવી જાય ભક્તિ કૃપા થઈ જાય મારા નાથની તો આવી જાય ભક્તિ માઈ રંગ શ્રેષ્ઠ નામ સાહેબના આદિ શ્રેષ્ઠ નામ સાહેબના એમાં 5 નામ છે હારા ત્રણ સે તારી ગઢ ભીતરમાં વીરાબે નામ સે મારા ત્રણ સે તારી ગઢ ભીતરમાં એમાં બે નામ સે મારા અમાસીએ છે આયની અમાસીએ છે વિધમાં પુદી પૂનમ તારી કળા છે પુદી કહે નાનક ગુરુ ગંગને ચરણી વાલો મારો હોડ વાળને એક રતી કહે નાનક ગુરુ ગંગને ચરણે વાલો મારો હોડ વાળને એક રતી આજીન છે લખ ધણી એમાં સત્ય નામ છે હાચું પણ ઓલા કડિયા કારીગરે વિરાયક કામ રાખી દીધું કાચું પણ ઓલા કડિયા કારીગરે એક કામ રાખી દીધું કાચું આ કાયામાં લીલખિત જોયો આદિયા કાયામાં લીલખિત જોયો પાણીની ધારા 5 છે ધરતી અમરદાસ એમ કરી ગાવે એને અનુભવથી લઈ લ્યો ગોતી અમરદાસ એમ કરી ગાવે વિરાયને અનુભવથી લ્યો ગોતી સદગુરુ મળી ગયા હોય ના પારખા એની કાયા કઈ બદલાવે અને તો અણી અગરની ઉપર એક નૂર નજરમાં આવે અણી અગરની ઉપર એક નૂર નજરમાં આવે ગોલા રે હે પીરાની તમને એ આણ રે એ મારા સુજલા તમે સત માનો
મધુરા બોલે મોર રે મારા સુરલા તમે સત બોલો નહીં ગા મતે બોલો બોલા રે તમ આવે અમારા સુરલા જય ગુરુ મહારાજ. Santo
52 અક્ષર જે કોઈ વિદ્યામાં એકનું ધરે ધ્યાન ઈ કયો અક્ષર એવા
જ્યાંથી ઉપના ઓલા જમી આસમાન તુજે पहले शब्दे हुआ ओंकारा न्याथी उपैना जमी आसमान दूजे शब्दे हुआ ज्ञाना न्याथी उपैना निरंजन न्यारा त्रीजे शब्दे तन तन देवा ब्रह्मा विष्णु ने महेश्वर देवा चौथे शब्दे सुरताधारी न्याथी उपैनी कन्याकुमारी पूछे पूछे ओली कन्याकुमारी तमे कौन पुरुष ने मैं कौन घेर नारी आदि अनादि थी हम तुम दोनों एक ही आपणे नरे आपणे से नारी आपणे से केम न्याय गुरु महाराज भीम साहेब डाडो भीम साहेब न्या टेको पूरे के नरे आपणे से नारी आपणे से ई आमरणनो गुरु महाराज भीम साहेब न्या टेको पूरे केवा लागे हूं केवा रे
जमुनी सबोले गुरु वचन कहे भीमदास ये सिंधु रमण बलिया जनुका बाबा कोई जो जाने बतावे तेरी बने रे भवानी दा ये तेरे अक्षर मायना नाम बोला बावन अक्षर से कोई बुझे एक धरे कोई ध्यान जोधा प्रतापे भणे भवानी दास आ एक ज अक्षर में से नाम ई नाम ने जो जानवू होय ई परमात्मा नो भेद जानवो होय ई सद्गुरु नो देश जवो होय तो कर सद्गुरु की सेव और सब झूठी बात यमाने पतंग तापन दुनिया सत्यम सत्य सभा तुझे नहीं ले झूठा आपको तो गम नहीं है आपको तो गम नहीं है
સુરતાની જોડી पसे कलियो सबर का में दो सबर रहो जोड़ी एक शब्द आग बना लूंगा कर्म भरम को मांगते में कर सतगुरु की सेवरे शान समझ ले सतगुरु की
કાયા ગલીરે માય બેહદ કીર્તાન બહાવે બોલો અનહદ પરમ પાલ ભાણ ગુરુ વેદ બતાવે તારી કાયા ગલીરે માય બેહદ કીર્તાન બોલો અનહદ પરમ ભાણ ગુરુ વેદ બતાવે અહીંયા ભાઈ પાટના દિવેલમાં ચણાકાથી પધારેલ દેવસીભાઈ વાલાભાઈ જે માધા બાપાના શિષ્ય છે એ પાટના દિવેલમાં 5001 રૂપિયા આપે છે. બોલ સદગુરુ મહારાજની જય. તારી કાયા ગલીરે માય બેહદ કીર્તાન બોલો અનહદ પરમ પાલ ભાણ ગુરુ વેદ બતાવે बाहिर भीतर ये पता है रमता राम कजिया हिमदास के अलग करियो संग साथे कौन गगन की रजनी वीरा कौन जंगल का आज कौन समुद्र की माछली अवे कौन मुनि कामरा कौन गगन कौन समुद्र की माछली अवे कौन मुनि कामरा कौन मुनि का વર્ષાવે એક દાસ સર્જનની વાણી બોલ્યા સરસ મજાની વાણી
દમ કરીને તમે ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્તી ગંગા દેગા હોય તો કઈ બદલાવવામાં મોતી કેસા રંગા એ દેવ ડુંગરપુરી એ દાસ સર્જણનો સવાલનો જવાબ આપે. દિલ દરિયામાં ડૂબકી દેના मोती लेना तुम गोती मोती लेना तुम गोती मोती लेना गोती मोती लेना गोती काला समंदर में छिपला बात बात के मोती बात बात के मोती ई मोती ने कोई मर्जी बाबा में ई मोती ने कोई मर्जी बाबा में नहीं पुस्तक पाना पोथी नहीं पुस्तक पाना पोथी मोती लेना गोती संतो मोती लेना गोती ई देव डुंगर કરી કેવા લાગે ઈ મોતીને ઓળખાણ કરવી હોય તો વીરા ઈ ચોપડી વાંચે પુસ્તક વાંચે ઈ ચોપડી વાંચે પુસ્તક વાંચે ઈ મોતી મળે નહીં કેમ ખારા સમુદ્રમાં છીપલા બસતે ભાત ભાત કે મોતી પણ ઈ મોતીને કોઈ મર્દીવા પામે જેને નહીં પાના નહીં પુસ્તક પોથી કેમ કે વીરા ઈ આપણી કાયામાં ગંગા ક્યાં છે ઈ દેવ ડુંગરપુરી કેવા લાગે मूल कमल माथे जल घाट कमल है मूल कमल माथे जल घाट कमल है तापन गंगा होती तापन गंगा होती कमल माथे मलका कमल है दुर्बला तापन गंगा होती तापन गंगा होती मन कर साधु हमें पानी पानी मन कर साधु जोई ले हरदा धोती जोई ले हरदा धोती दिल गलिया
પછી આપણી કાયામાં મોતી ક્યાં રણુકાર પર જણુકાર રણુકાર પર જણુકાર જણુકાર પર જ્યોતિ જણુકાર પર જ્યોતિ ઈ જ્યોતિ અભે સુમાતી ઈ જ્યોતિ અભે સુમાતી વહાં પડ્યા હે નિજ મોતી वहाँ पड़ा है निज मोती कच्छ संजाરમાં ડાડો મામઈ થઈ ગયા ઈ મોરબીની બાજુમાં લજાય ચોકડીમાં ડાડો પાલણ પીર આપણી મેઘવાડ સમાજમાં સુંદરવા કુટુંબમાં ઈ ડાડો મામઈ ડાડો પાલણ એમની બાલમતીમાં એના વેદમાં કેવા લાગે એમના વેદમાં કેવા લાગે એમના વેદમાં કેવા લાગે 6 છકા 86 જોધન 15 પખો મેર ઊન મથે ચડી નારો તો નાઈ પંખી જેડો પેર પણ ઈ પંખીડાને ઓળખવો હોય ઈ પંખીડાને પારખવો હોય તો પ્રથમ પોતા જો પણ પરખોન પોઈ કરો બર મન જો બચા દાદા પંથી ને આપણો પંથ આમાંથી કાંઈ આપણે તો કાંઈ અલગ લાગતું નથી દાદા મામીએ કીધું કે 6 છકા 86 જોધન 15 પખો મેર ઊન મથે ચડી નારો નાય પંખી જેડો પેર તો દેવડું ગરપુરી કેવા લાગે રણુકાર માથે જણુકાર હે જણુકાર પર જ્યોતિ ઈ જ્યોતિ અભે સુનમાં હોતી ને વહાં પડ્યા હે નિજ મોતી આમાં કાંઈ નોખું તો લાગ્યું નહીં પણ ઈ મોતીની આગળ 9 દરવાજા પાસે 10મી ખિડકી 9 દરવાજા વાલા 10મી ખિડકી ખિડકી માથે એક ખિડકી માથે એક ખિડકી बाबा ई खिड़की ले कोई संगत खोले ई खिड़की ले कोई संगत चावी होई तो उन घर की चावी होई तो उन घर की दिल दरिया में तुम डूबती तेरा मोती लेना मोती संतो मोती लेना ડાબી પિંગલા જમણી પિંગલા નુરત રગ પર એ જ્યોતિ નુરત રગ પર એ જ્યોતિ ડાબી પિંગલા જમણી
ભેજો દેવ ડુંગર પૂરી એમ કરી બોલા દેવ ડુંગર પૂરી એમ કરી બોલા હર ખે હાલ પરોવતી હર ખે હાલ પરોવતી દિલ દરિયામાં મોતી લેના મોતી લેના મોતી લેના મોતીને જાણવું હોય નિજ મોતીની ઓળખાણ કરવી હોય તો કેજો મને એ બ્રહ્મ ભેદની વાત ઓ તમે બ્રહ્મના હવે નાની ગુરુના કમલા દેજો મારા ગુરુના દેજો મને મોહ એ મારી કાયામાં છે એ નિશાની એ નિશાની દાસી દેવના દીકરા એ દેહાતનો શિષ્ય દાસ કાળું દાસ મંગળ દાસ કાળું દાસ મંગળ ઈ દાસ મંગળ ગુરુ મહારાજ કેવા લાગે ગુરુ મહારાજ કેજો મને બ્રહ્મ ભેદની વાત તમે શું બ્રહ્મના જ્ઞાની ગુરુ મહારાજમાં દઈ દો મને બ્રહ્મના એ ધાળ મારી કાયામાં શું છે નામની નિશાની બાબુ મારું નામ મંગળ પણ ઈ તો ઓલા બ્રાહ્મણે રાખ્યું છઠ્ઠીની પેલા 5 દિન હતો તેથી નામ કયું હતું ગુરુ મહારાજ મને ઈ અનામી નામ ઓળખાવો મને ઈ અનામી નામ ઓળખાવો દાસ કાળુ કેવા લાગે ચેલા ઈ નામની વાત જાણવી બહુ કઠિન છે કેમ કે ચેલા ઈ નામ પડ્યું છે ધરતીને જળે એમ તને ન જળે અને જો એમ નામ જળી જાય પછી કદાચ તારી ઉકેડામાં હમાત હોય ને તો ન્યાય તને ધજા નારિયેલ ચડે ઈ નામનો પ્રતાપ છે ચેલા ઈ નામની વાત જાણવી કઠિન છે કેમ કે આ વાસણ છે છોટા વસ્તુ છે મોટી ઠામ વિના ઠેરાય નહીં મોરથી ચેલા ઠામમાં નીજા તારી કાયામાં કામ ક્રોધ મોહ લોભ લાલચ વૈરાશ છે ઈ બધેને વશ કરી અને મનને વેરાગે બાંધત અહીંયા વાત સમજાય ન્યા સુધી સમજાય દાસ કાળુ કેવા લાગે ચેલા ઈ નામની વાત જાણવી કઠિન છે કેમ કે ચેલા આપણું શરીર છે માણસનું આપણે બધા માણસ જ કહેવાય આપણું શરીર છે માણસનું પણ ચેલા એમાં દશા કાગડાની છે ત્યાં તો નિંદા ખોદણી અદેખા ઈર્ષા આગી પાછી આવું બધું સારું લાગે આવું બધું મજા આવે છે શરીર માણસનું દશા કાગડાની એ કાગની દશા કાઢીને અસલી દશા લાવવી પડે કેમ ત્યાં તો કબીરાએ કીધું કબીરે માર્યો કાગડો તાણીને માર્યા તીર પ્રથમ વિદાયના પીખડા કામ ક્રોધ મોહ લોભ ને લાલચ પછી વિંધા શરીર માણસનું દશા કાગડાની કાગની દશા કાઢીને અસલી દશા લાવવી પડે ન્યા સતી તોરલે ટેકો પૂર્યો મારા ગુરુના દેશમાં માન સરોવરની હસલા બેઠા એની પાર સરોવર કેતા સત્સંગ ને હંસ કેતા ગુરુમુખી
મારા ગુરુના દેશમાં માન સરોવરા ને હંસલા બેઠા એની પાર મોતી ચણે સવા લાખના જેનો બીજો નથી કોઈ આહાર મારી એલી જિંદર હંસા મોતી ચૂકે કીડિયા કનક કી ખોઈ હાલો હંસાઉન સરોવર જઈ જ્યાં પલા પકડે ન કોઈ આવી તો વાતો કોણ સમજે જેના ઘટમાં વિરાગ હોય જેના ભીતરમાં વિરાગ હોય ચલાઈ નામની વાત જાણવી કઠિન છે કેમ કે આ કાગની દશા કાઢીને હંસની દશા લાવવી પડે દાસ મંગળ ગુરુમાજને કેવા લાગે બાપુ મારી કાયામાં હંસની ગતિ આવે કેમ દાસ કાળુ કેવા લાગે ચેલા આપણી કાયામાં હંસની ગતિ આવે કેમ મોરબીની બાજુમાં લજાઈ ચોકડીની બાજુમાં હળમતિયામાં આપણી મેઘવાસ સમાજમાં સોંદરવા કુટુંબમાં દાડો પાલન થઈ ગયા એ કેવા લાગે કે આપણી કાયામાં હંસની ગતિ આવે કેમ સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર સામ કેતા પરમાત્મા સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર કેતા કાપડ અઠવાડિયું 15 દી આ કપડા પહેરી રાખો એટલે આમાં મેલ ચડી જાય એવી રીતના આપણી કાયામાં તન જગ્યાએ મેલ ચડે અઠવાડિયું મહિનો દી નાવ નહીં એટલે શરીરની ચામડી માથે મેલ ચડી જાય પછી મેલને કાઢવો હોય તો એની માનતા માનીએ ને મતરાવીએ તો મેલ ન જાય એ મેલને કાઢવો હોય હારો હાબુ લઈને ઓજતમાં જઈને નાઈ નાખો એટલે ઉપરનો મેલ બધો વયો જાય ઉપરનો મેલ વયો જાય પછી એમાં પાપીઓ નાઈ તો મેલ વયો જાય ધર્મી નાઈ તો મેલ વયો જાય ઉપરનો વયો જાય એનાથી અઘરો મેલ એક પેટની ઓજરીમાં થાય ખાવાનું ન પચતું હોય ખવાઈ જાય પછી બગાડ થઈ જાય એ બગાડને કાઢવો હોય મેલને કાઢવો હોય દીમાં 3 ફેરે તળાવમાં નાવતો હોય એ પેટની ઓજરીનો મેલ ન જાય પેટની ઓજરીનો મેલ કાઢવો હોય તો ફરજિયાત જુલાબની ગોળી લેવી પડે એરંડિયું પીવું પડે પેટની ઈ મેલ કાઢવો હોય ઈ જુલાબની ગોળી પી લ્યો પેટ સાફ થઈ જાય મેલ નીકળી જાય એનાથી અઘરો મેલ એક મનમાં લાગે બ્રહ્મનું ભૂતળું વળગ્યું જગતને ભૂતળે ભૂલાવ્યા બ્રહ્મ જ્ઞાનના ભૂતળાને કોક કાઢો રાત દિવસ ધંધા પાછળ ધૂણે માયામાં છે મશગુલ પણ કોઈ સદગુરુ રૂપી કોઈ ભૂવો તેડાવો ને એને ચરણે નમાવો શીશ તો આ ભૂત જાય ઈ મનમાં મેલ લાગે ત્રીજો મેલ મનમાં લાગે ઈ મનનો મેલ મટાડવો હોય મનનો મેલ કાઢવો હોય દીમાં 3 ફેરે તળાવમાં નાવ દીમાં 3 ફેરે ગોળી પીઓ તો મનનો મેલ મટાડે જાય નહીં મનનો મેલ મટે નહીં મનનો મેલ કાઢવો હોય તો બાપા બુટાવદર જવું પડે જો મનનો મેલ કાઢવો હોય તો સદગુરુ અમરા બાપાને શરણે જવું પડે નિત્ય ન્યા બુટાવદરમાં જાતા નિત્ય ગુરુ પૂર્ણિમા નિત્ય શરદ પૂનમ નિત્ય બુટાવદર જાતા ધીરે ધીરે આપણું મન વિરાગે બંધાય અને ઈ જ મની સત્યની નજીક લઈ જાય સત્યની નજીક લઈ જાય તૈયા ડાડો પાલન કે સામની સતે ગુરુને વચને હરાણે ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર બાલમથી બેઠા જીવ ઉજળે ખાંડું એટલે તલવાર 2-5 વર્ષ સુધી તલવાર મ્યાનમાં પડી રહી પછી તલવારને કાઢો એટલે એમાં કાટ ચડી જાય તો આપણે તો ઘણા જન્મનો કાટ છે હવે ઈ કાટને કાઢવો હોય તો હરાણમાં ઈ તલવારને ગહવી પડે હરાણથી કાગળવા તલવાર સેટી રહી ભજનમાં જાય પણ સુરતા ઘરે હોય એટલે તલવાર સેટી પણ હરાણમાં ઈ તલવારને ગહી નાખો હરાણમાંથી તલવારને ગહી નાખો ઈ તલવાર ગહાઈ જાય ઈ અરીસા જેવી થઈ જાય ઘણા એને ભક્તિ કરવી પણ બાપા ગહાવવું નથી બાપુ અમે ગુરુ કરીએ નહીં તો નો હાલે અમે નામ સમજીએ નહીં તો નો હાલે અમે નિત્યાધર્મ સમજીએ નહીં તો નો હાલે તો નો હાલે કેમ અમરદાસ કે મને જોર ન લાગે મને પરબારું પતી જાય આ લેવું દેવું ગુરુ મહારાજ કાઈ નહીં ચોરાહી છૂટી જાય આ કોરી ચોરાહી છૂટાય નહીં આ નામ સમજવું હોય તો સિદ્ધાંત સાદા 4 ખ લાગે હવની મોર તો કાંઈ ખવડાવવું પડે ગુરુ બાલક સાહેબ થઈ ગયા ગુરુ બાલક સાહેબ કેવા લાગે
ખવડાવવાળાને ઘેર કોઈ દી તૂટો ના આવે, લાભલક્ષ્મી તો એના ઘેર બેઠા આવે. અવિનાશીનું સાધન એવું, નામ પૂરણી પદી પામે. હવની મોર કાંઈક ખવડાવવું પડે, પછી કાંઈક ખરીદવું પડે, પણ ક્યાં દીકરાની જાન જાય, બાપી બંડલના બંડલ ઉડાડે, પણ એમાં હવાલત દેખે કે હું ગઈઢો થયા તે મને રોટલા દે. પણ કોઈ એવા જીવ પાછળ તમે ઈ ખર્ચો કરો, એવા જીવ પાછળ તમે ઈ પૈસા વાપરો. કાંઈક ખવડાવવું પડે, કાંઈક ખરીદવું પડે, પણ ક્યાં કીડિયારું પૂરો, પંખીડાને ચણ નાખો, કૂતરાને રોટલો દિયો, રેઢિયાળ ગાયુંને ચરો દિયો, મછલીને ચારો દિયો. આ પંખીડા કોઈ દી આપણું કામ કરવા આવે નહીં. અજગર કરે ને ચાકડી, પંખીડા કરે નહીં કોઈના કામ. આ પરમાર્થી સેવા છે, પરમાર્થી સેવા છે. આ મુસલમાન લોકો 12 મહિના સુધી ખાઈ પીએ મજા કરે, પણ એક રમજાન આવે ત્યારે એક મહિનો ભૂખ્યા રહે, 1 મહિનો ભૂખ્યા રહે અને જય થાય ઈ પરમાર્થી જીવને જમાડે, પરમાર્થી જીવને જમાડે. આપણે ચૈત્ર મહિનો આવ્યો, આખા ચૈત્ર મહિનામાં કદાચ આપણે કીડિયારું પૂરીએ તો 12 મહિના સુધી આપણા ઘરમાં કોઈ રોગ ના આવે. આ પરમાર્થી જીવ છે. આ કોઈ દી કીડીઓ આપણું કામ કરવા આવે નહીં, પંખીડા કોઈ દી કામ નહીં કરે. કાંઈક ખવડાવવું પડે, કાંઈક ખરીદવું પડે, અને કદાચ કોઈ અજ્ઞાની કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે. અજ્ઞાની કોઈ કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે. કેમ કે આપણે નક્કી કરવું, જે દુકાનમાં જે માલ ભર્યો એ માલ વેચાય. લુવાલની દુકાને જાય કઈ કે બાપા મને કિલો ખજૂર દે, તો ક્યાંથી જડે? ત્યાં ખીલાને ખીલ્યું હોય. કાંઈક ખવડાવવું પડે, કાંઈક ખરીદવું પડે. કદાચ કોઈ અજ્ઞાની કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે, અને ક્યારેક એવો વારો આવે તો ખવટાવવું પડે. ભક્તિ કરવી 4 ખ લાગે, સામની સતે ગુરુને વચને હરાણે, ખાંડું ઉજળે આમ જળમાં ઉજળે શીર. બારમથી બેઠા જીવ ઉજળે, આવું ભણે લાડો પાલન પીર. ઈ દાસ મંગળ કેવા લાગે, બાપુ તમે કેહોય વચન પાડીશ, તમે કેહોય નીમ પાડીશ. પણ બાપુ મારી કાયામાં ઈ મને અનામી નામ ઓળખાવો, મને નિજ નામ ઓળખાવો. ત્યારે આ દાસ કાળુ ને આ દાસ મંગળની આ સરસ મજાની વાણી, એમાં નામની ઓળખાણ કરવાનું એ રસ્તો બતાવ્યો છે કે વીરા તારી કાયામાં આ જગ્યાએ આ નામ પડ્યું છે, અને એને સમરવું હોય, એને અનુભવ કરવો હોય તો હું કરવું. ત્યારે ઈ દાસ કાળુ ઈ દાસ મંગળને કેવા લાગે? છેલ્લા જો મારા ગુરુની દિયા હોય, મારા સદગુરુનો પ્રતાપ હોય તો છેલ્લા સાંભળું તને વાત કરું, હું કેવા લાગે. अगर मोतिया अगर मोती निहा
ઉના દરિયે પછી કેમ કરી જપીએ અમે જા એ કેમ કરી ઓને અમે સમરી દે એ પેલા ઉલટ સુલટ પેલા એ તારી શ્વાસે શ્વાસે એને સમરી દે પછી બિનાજી ભેદ બિનાજી ભેદ અજંબાનો જા એ તારી ત્રિકુટી માં ચિલા કરી દે મારો બોલે રે પછી મારી સુરતા કોણ ઘર જા મારી સુરતા કોણ ઘર જા એ કિસવી જતા હવે બોલે કે ચલા નાદ દેના એ નિરંતર હો એ એમાં બિંદુ શબ્દ તારો બોલે પછી તારી સિદ્ધાંતમાં તારી સિદ્ધાંતમાં એ તારી ત્રિકુટીના તારા હવે બોલે અમે જાણીને પછી મારી કાયામાં ક્યાં બેઠો ભગવાન પછી મારી કાયામાં
ક્યાં બેઠો હવે ભગવાન એ કેમ કરી નિવેદન અમે નિહાળી દે એ જેલા જીણા 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 એ મારા ધણીના એ એની અલસ પડા એક તારા હે ન્યારો બેઠો ન્યારો બેઠો ગગન મંડળની ગોખમાં નર સુતો નિરાધા ત્રણ પુરુષની સેવા કરે કે રામ કબીરને રણુતા ન્યારો બેઠો નિરાધા એ તમે એવા પુરુષને હવે આડીને મારું પાંદલું ક્યાં પડી જા એ મારું એ પાંદલું મારું પાંદલું ક્યાં પડી જા એ મારું સુવાસના એ સમાવે કેલા શિવ શક્તિનો શબ્દ સુરતાનો એ થઈ જાય એક લીલા એ જીવની પાસે ચિલા રે શિવ શક્તિનો એ થઈ જાય એક લીલા એ જીવની પાસે હવે પછી પડે તો ખાલી ઘોર્યું પડે માટી ભેગો માટી થાય પવન ભેગો પવન ભરી જાય બોલો આત્મા હાજર અમર છે ઈંડાની પાર છે 52 અક્ષર થી 12 છે મોક્ષ સંતાય રે સમા એ છેલ્લી ઘડીએ ન જોયેલી વસ્તુ તને દેખા હે એમ કરી બોલ્યા કાળુંડા મટી જાવે कमिल कहे कमाल
બાઈ નો માના શીખલે એ સાહેબ કી બંદગી કા કોઈ કહેવાન દે કરી લે મારા નાથની બંદગી કા કોઈ આ દાસ ગાંધી એમના શિષ્ય દાસ મંગળને આ આત્માની ઓળખાણ કરવા માટે આ રસ્તો બતાવ્યો કે બીજા આની ના જગ્યાએ આત્મા છે, આની ના જગ્યાએ આ નામ છે. એવી રીતના ગુરુ ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબનો શિષ્ય મોરાર સાહેબનો શિષ્ય હોથી હુમરોઈ મુસલમાનનો દીકરો મોરબીની બાજુમાં નેટ નામનો અલ્લાહો નબીજી રામને રહીમ તમે એક કરી માનો. હોથી સાહેબનો શિષ્ય દાસ અનવરનો શિષ્ય દાસ સતાર બાપુની એક સરસ મજાની વાણી. જેમ મકાન બનાવવો હોય, બંગલો બનાવવો હોય તો પ્રથમ આપણે આર્ટિકલ આગળ જવું પડે કે અહીંયા મારે ચિત્રી રાખવી, અહીંયા દરવાજા રાખવા, અહીંયા બારી રાખવી, આ મારો બેહવાનો રૂમ, આ મારું રસોડું. એટલે એ કોમ્પ્યુટરમાં આપણે નહીં મકાનનો નકશો બતાવી દે. કોમ્પ્યુટરમાં એ મકાનનો આખો નકશો બનાવે. એવી રીતના સતાર બાપુએ એ સત્ય નામ, એ પરમાત્માને, એ સદગુરુને મળવા જવાનો એ ચોખ્ખે ચોખ્ખો નકશો આપણને આપ્યો. નકશો બનાવી દીધો કે વીરા આ હું તને આખો નકશો દઉં, આખું તને સરનામું દઉં, અને મારા ગુરુની દયા હોય, મારા સદગુરુનો પ્રતાપ હોય તો છેલ્લા તને એ આત્માની ઓળખાણ કરાવવાનો, તને આખે આખો નકશો બતાવું. પણ વીરા કોને લઈને જવું છે એ મોરથી નક્કી કરવું. ये सखी पियूं मनावा हालो बेन दई ये सखी पियूं मनावा हालो बेन दई रे झूठड़ा राम ने मनावी ये सखी पियूं वसे पर दे मुदले मेरीने ये सखी पियूं वसे पर दे मुदले मेरीने ये सखी पियूं मनावा हालो बेन दई रे
એ સખી નાભી કમળથી નીકળીને હાલો રે એ સખી નાભી કમળથી નીકળીને હાલો રે સખી ત્રિવેણી લોહી અરે રે એ સખી ત્રિવેણી નો રે અરે રે નદી નો જોડો રે એ સખી ત્રિવેણીની માં તલમાં પડદો રે એ સખી ત્રિવેણી કેલી માં તલમાં પડદો રે તમને જેટલું કહું છું મારી બે એટલું કરજો રે બાપા આ દાસ સતાની આ વાણી એમાં ઘડીક થઈને કે સખી પીયું મનાવાને હાલો સખી પીયું મનાવાને હાલો સખી ત્રિવેણીના ઘાટમાં તરવા પડજો જેટલું કહું છું એટલું જ બેન તમે કરજો તો આ કેવા વાળો છે કે કેવા વાળી છે આ કેવા વાળો છે કે કેવા વાળી છે પણ આમાં અનુભવ કરો તો અહીંયા પેલી કડીમાં જ આપણે ખબર પડી જાય કીધું કે ભાઈ સખી પીયું મનાવાને હાલો હાલો બેન જઈએ કેમ આ દાસ સતારની આ સરસ મજાની વાણી અનુભવ કરવા જેવી છે એ સખી પીયું મનાવા હાલો બેન જઈએ
બીગલા સુખમણા એ સખી તણે નદી ભેગે થાય રે સખી તનતા સખી તનતા કેવા લાગે સખી તરતા તરતા આડું અવળું ન જોજો અને જો બેન જોઈશ તો તમે અવસર કહો ઘણાય આપણે આડા અવરામાં ઘણાય ઊભા રહી ગયા છે કોઈ નામ આગળ ઊભા રહી ગયા કોઈ શબ્દ આગળ ઊભા રહી ગયા કોઈ અલખ આગળ ઊભા રહી ગયા કોઈ બ્રહ્મ આગળ ઊભા રહી ગયા કોઈ અનામી આગળ ઊભા રહી ગયા નહીં તો સંતોએ કીધું છે કે હાયલું જ રહેવાનું છે હાયલું જ રહેવાનું છે જ્યાં સુધી ક્યાં સુધી તો જ્યાં સુધી બ્રહ્મા ન ભળી જાય ત્યાં ઈ સરદાર બાપુ કેવા લાગે બા એ સખી બંકનાળની રે બધા એમાંથી ચૂકી રે એ સખી બંકનાળની રે બધા અને માકી સખી પિયું મનાવા સખી ઊંધે મુખો તુઓ ત્યાં અમૃત ભયો સારો રે એ સખી ઊંધે મુખે તુઓ ત્યાં અમૃત ભયો સારો રે
વાજા વાગે ત્યાં એના એ સખી વાજા વાગે ઘણા એના હમુન રે સતારમાં કેવા લાગે કે સખી વાજા વાગે ત્યાં ઘણા દૂર પણ એના હમુ ન જોજો એના હમુ ત્યાં વાજા વાગે એના હમુ જોજો નહીં ત્યાંથી હાલજો સામે પાર ઈ ખેલ છે મોટો વાજા વાગીને ઘણા ઉભા રહી ગયા કોઈએ જાલરીને માની લીધું કે આજ મારો પરમાત્મા કોઈએ નોબત નગારા વાગ્યા એને માની લીધું કે આજ મારો સદગુરુ આજ મારો પરમાત્મા કોઈએ બંસરી વાગી એને માની લીધું કે આજ મારો સદગુરુ આજ મારો પરમાત્મા પણ અહીંયા સરદાર બાપુએ ના પાડી કે બેની આ વાજા વાગે ઘણા દૂર પણ એના હમુ ન જોજો જો બેન જોઈશ તો ઈ ખેલશે મોટો ન્યાયી જોજે નહીં કેમ ઈ સરદાર બાપુ કેવા લાગે હું કેવા લાગે ये सखी अगम अगोचर धाम આગળ આવે પૂરે અગમ અગોચર ધામ આગળ આવે એવું આ બધું જ્યારે ધ્યાનમાં હોય ને ત્યારે આ બધું અનુભવ કરવાનો છે પણ અગમ અગોચર ધામ આવે ને એટલે મને બીક લાગવા ત્રણ વસ્તુ થાય તમારા શરીરમાંથી પરસેવો છૂટી જાય કાં બીક લાગવા માંડે અને કાં શરીરમાં ધ્રુધારી આવી જાય એ અગમ અગોચર ધામ એવું છે કે ન્યાય બીક લાગે ન્યા ડર લાગે કઈ દાસ સતારે કે એ સખી અગમ અગોચર ધામ આગળ આવે રે દસમા દ્વારની તાળું એક પાયું રે સરદાર બાપુ કેવા લાગે દસમા દ્વારે તાળું માર્યું છે મારા અલગ ધણીએ તાળું માર્યું તો એ તાળું ખોલવું હોય તો કરવું શું પણ ન્યાય સરદાર બાપુએ કીધું છે કે વીરા જો એ તાળું ખોલવું હોય તો એ ચાવી મારા ગુરુએ મને બતાવી કઈ ચાવી એ સખી મહામંત્રની કુજીએ લેજો એની સાથે રે ये सखी महामंत्री कुटी आ
સખી એનાથી આગળ મેદાન આવે ભારી રે સરદાર બાબા કેવા લાગે એનાથી આગળ એક બેન મેદાન આવે ભારી મેદાન આવે એટલે ખુલ્લું પટ આવ્યું હરિપુર નું કેમણું જાવું ને કેમણું ન જાવું ત્યારે તોરલે કીધું કે ભોમિયા લેદો ને સંગાથ મુદા બેલીલા દો ભોમિયા હે તો ભોમ બતાવે ભોમિયા હે તો ભોમ બતાવે ત્યારે સરદાર બાપુ કેવા લાગે કે ભલે કાંઈ વાંધો નહીં ભલે મેદાન આવ્યું પણ કોણ ये सखी एनाथी आगळ मैदान આવ્યું ભારી રે સત્યની ये सखी एनाथी આગળ પ્રીતમ દીનો વાસો રે ઓ આગુ ભાઈ ये सखी एनाथी આગળ પ્રીતમ દીનો વાસો રે ये सखी કેટલી મદદો કોકતી કરશો રે ये सखी કેટલી મદદો કોકતી કરશો રે सखी पियू मनावाया हालो मेल पीरे ये सखी पियू मनावाया हालो मेल कबीर साहब ना બે શિષ્ય कमाल साहेब ने धर्मदास बाबू माजनवाणी और कमाल साहेब मुसलमान ना दीकरा कायमी काशीनगर ની બજાર માંથી નીકળે એટલે ગુરુ મહારાજ કબીર સાહેબ પોતાના દ્વારામાં ઈ જ્ઞાન કરે સત્સંગ કરે એટલે કમાલ સાહેબ જ્યારે પણ ત્યાંથી નીકળે એટલે દરવાજે ઊભા રહી જાય એટલે ગુરુ મહારાજ કબીર સાહેબ ઈ જ્ઞાન કરે કે મારી હેલી કોણ જગાવે નામ ને કોણ જગાવે પ્રેમ
કોણ જગાવે પુરુષને, કોણ જગાવે બ્રહ્મ? મારી એલી સુરતા જગાડી દે નામ ને નામ જગાડે પ્રેમ. પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડી દે બ્રહ્મ. એટલે કમાલ સાહેબ ના દરવાજે ઊભી અને આ બધું સાંભળે, બધું સાંભળે. એટલે ગુરુ મહારાજ કબીર સાહેબ ની નજર એ દરવાજે ગઈ. એટલે ગુરુ મહારાજ કબીર સાહેબ કમાલીને બોલાવીને કેવા લાગે, ભાઈ કમાલ અહીંયા. કમાલ આવી ગુરુ મહારાજ કબીર સાહેબ આગળ એ બે હાથ જોડીને બેઠા. વીરા તું, હું આજ 8-10 દિવસથી આ જોઉં છું, તું કાયમ આવીને આ દરવાજે ઉભો રહી જા તો અમે આ સત્સંગ કરીએ, તને કાંઈ આમાં સમજાય, તને કાંઈ ખબર પડે? કમાલી કે નહીં બાપુ, મને કાંઈ ખબર નથી પડતી, પણ મને આનંદ આવે છે. કાંઈ ખબર નથી પડતી પણ મને આનંદ આવે છે. ગુરુ મહારાજ કબીર સાહેબ કેવા લાગે, એ આનંદ એટલે હું, તને ખબર તો કે નહીં? तो कौन ब्रह्म का रूप है, कौन ब्रह्म का स्थान, कौन ब्रह्म का बेसना और कौन ब्रह्म का मिलाप? ये कबीर साहब केवा लागे, भाई कमाल, आनंद ब्रह्म का रूप है. जे आनंद से नहीं आत्मा रूप से आनंद ब्रह्म का रूप है. विराट ब्रह्म का स्थान, गगन ब्रह्म का बेसना और अपर स्थपर का मिलाप. ये कमाली ने गुरु महाराज कबीर साहब केवा लागे कि वीरा जो तने कहीं आमा हुज न पड़े तो हूँ तने एक मार्ग बताऊं. कबीर कहे कमाल को 2 बातें सीख ले, का करी ले साहेब की बंदगी, का कोई भूखे कौन. जो कहीं हमारी आ बात में तने कहीं हुज न पड़े, कहीं खबर न पड़े तो वीरा कोई भूखा ने टुकड़ो दे, कोई भूखा ने टुकड़ो दे, भूखे को भोजन दे. आ कमाल साहेब गुरु महाराज कबीर साहेब नु आ ज्ञान सांभળી અને ગુરુ મહારાજ કબીર સાહેબના બાલકા બની ગયા, એમના શિષ્ય બની ગયા. ગુરુ મહારાજ કબીર સાહેબે આ નામ સમજાવ્યું ત્યારે એ કમાલી જ્યારે પણ પોતાના એ ઘેરે જાય, પોતાના લતા જાય, ઘેરે જાય એટલે એમના મોલાના બાપુ એ કમાલીને કહેવા લાગે, કમાલી તું હમણાં ક્યાં બેસ? બાપુ હું હમણાં કબીર સાહેબના દુવારે કાયમી બેહવા જાઉં છું, બહુ આનંદ આવે. એ મોલાના બાપુ કેવા લાગે, એવું બધું તું હું જાણી ગયું, એમાં તું આટલું બધું હું જાણી ગયું? એટલે કમાલી 2 હાથ જોડી અને બાપુને કેવા લાગે, મોલાના બાપુને કેવા લાગે, બાપુ મને કબીર સાહેબ જેવા ગુરુ મળ્યા, જે ગુરુ મહારાજ કબીર સાહેબ અલ્લાહ ઈશ્વર दोनों एक है. બે અલ્લાહ ઈશ્વર दोनों एक है. राम ने रहीम तमे एक करी मानो तो मटी जावे 84 का फेरा. एक खाण थी सबजू गाया, एक बिजकनी माया. आमा हाड मास ने चामा में कौन चीज बतलाया? कौन तमारी उत्पत्ति, कौन तमारी जाति, कौन तमारा गुरु बोलिए, कौन तमारा साथी? अलील आकायानी उत्पत्ति आदि अनादि मारी जाती. सदगुरु मारा गुरु बोलिए, पवन मारा साथी. ज्यां हुदी पवन से न्या हुदी काया से, काया से न्या हुदी आत्मा से. बाबू मारी आदि अनादि जाति से, एक मगनी 2 फाड़ से. गुरु महाराज कबीर साहेब नु जे ज्ञान बताव्યું હતું, જે સત્સંગ સમજાવ્યો હતો, જે ધર્મ સમજાવ્યો હતો, એ કમાલ સાહેબ મોલાના બાપુને કેવા લાગે, બાપુ મારા ગુરુ મહારાજ કબીર સાહેબ જેમને અલ્લાહ ઈશ્વર दोनों एक જાણ્યા, અને મારા ગુરુ કબીર સાહેબે મને અલ્લાહની ઓળખાણ કરાવી, મને પરમાત્માની ઓળખાણ કરાવી. હું બાપુ તમને વાત કરું, જો તમને કાંઈ એમાં હુજ પડે તો તમે મને કાંઈ જવાબ દેજો. એટલે કમાલી સરસ મજાનું આ ભજન કમાલી એ મોલાના બાપુને સંભળાવીને કેવા લાગે, ऐसा है कोई मुर्शिद मौला अल्लाह ए मेरे दम में खुदा बतावेगा. ऐसा है कोई मुर्शिद मौला
दम में खुदा बतावेगा। लख 84 का बंद छोड़ के जन्म मरण में मिटाएगा। लख 84 का बंद छोड़ के जन्म मरण में मिटाएगा। मन का तकिया बनावेगा। पांचतन की दरमा माई कोई मन का तकिया बनावेगा। कोई मन का तकिया बनावेगा। मन को मूले ले जाके भाई बिस्मिल्लाह कलमा पढ़ावेगा। मन को मूले ले जाके भाई बिस्मिल्लाह कलमा पढ़ावेगा। ऐसा है कोई मुर्शिद मौला मेरे दम में खुदा बतावेगा। लख 84 का बंद छोड़ के जन्म मरण में मिटाएगा। मोहम्मद यारो कोई मेरा चेहरा दिखावेगा। मैं मोहम्मद दीदार यारो कोई मेरा ही चेहरा दिखावेगा। मेरा चेहरा मुझे दिखाकर मेरा चेहरा मुझे दिखाकर नूर नबी से मिलावेगा। ऐसा है कोई मुर्शिद मौला ये मेरे दम में खुदा बतावेगा। लख 84 का बंद छोड़ा जन्म मरण में मिटाएगा।
रसूल या मैं हूँ मोहम्मद अल्लाह रसूल। एक कोई अल्लाह से सुनता मिलावेगा, मैं हूँ मोहम्मद रसूल या कोई अल्लाह से सुनता मिलावेगा। ये ईश्वर मन नीरे ऊपर, ये ईश्वर मन नी ऊपर मेरा झूला झूलावेगा। ये ईश्वर मन नीरे ऊपर कोई मेरा झूला झूलावेगा। ऐसा है कोई मुर्शिद मौला, ये मेरे दम में खुदा बतावेगा। लख 84 का बंद थोड़ा कर जन्म मरण में मिटाएगा। कहता हूँ मैं कबीर का बालका, एक कोई टंकी की काम सुनावेगा। कहता हूँ मैं कबीर का बालका, ओ टंकी की काम सुनावेगा। बाबा ने सननी बाबा के दो ये सापियाला कोई पाएगा। बाबा ने सननी बाबा जईने ये सापियाला मुझे पाएगा। ऐसा है कोई मुर्शिद मौला, ये मेरे दम में खुदा बतावेगा। लख 84 का बंद होते जन्म मरण में मिटाएगा। गेंदा खा गई, बकरा खा गई, खा गई गेंदा खा गई, बकरा खा गई, खा गई नाम लश्करिया, हरणपति सकी कोरी खा गई, हरणपति सकी कोरी खा गई, खा गई, खा गई सिकड़िया, क्या पूछो मेरी जातरिया। मैं हूँ नागर ब्राह्मणिया, क्या पूछो मेरी जात, क्या पूछो मेरी जात। सद्गुरु महाराज